પંચમહાલ પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે। અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે। આ ગેંગના એક સભ્યની ધરપકડ સાથે 3 ચોરાયેલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે। પંચમહાલ જિલ્લાની એસઓજી પોલીસ ટીમે ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન હાથ ધર્યું હતું। આ ગેંગ હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી તેના ચેસિસ અને એન્જિન નંબરમાં ફેરફાર કરી ખોટી નંબર પ્લેટ લગાવીને ખોટી એનઓસી બનાવી આ વાહનો બજારમાં વેચાણ કરવામાં આવતા હતા। પોલીસે આ ગેંગના એક મુખ્ય સભ્યની ધરપકડ કરી છે અને તેની પાસેથી 3 ચોરાયેલા વાહનો જપ્ત કર્યા છે। પંચમહાલ રેન્જ આઈજીપી શ્રી આરવી અસારી સાહેબ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબની સૂચનાથી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આર એ પટેલના હોય તેમના સ્ટાફના પીએસઆઈ અને માણસોને ગોધરા ખાતે કેટલાક કિસ્સાઓ બહારથી ગુજરાતમાંથી અન્ય રાજ્યમાંથી વાહન ચોરી કરી લાવી અને એના એન્જિન અને ચેસિસ નંબરોમાં ગુનાહિત રીતે ફેરફાર કરી ખોટી એનઓસી અને અન્ય મોટર વ્હીકલના દસ્તાવેજો બનાવી અને વેચવાનું એક ગુનાહિત કાવતરું ચાલતું હોવાની હકીકત મળે, જે આધારે એસઓજીના સ્ટાફે ચિખોદરા પાસે આવેલ અહેમદ ગોડાઉન ખાતે તપાસ કરતા 3 વાહનો શંકાસ્પદ હાલતમાં જણાયા। જે વાહનોમાં એક ડમ્પર હતી, એક ટ્રક હતી અને એક આઈશર હતું। એ 3 વાહનોના એન્જિન ચેસિસ નંબરની તપાસ કરતાં એ બંનેમાં ફેરફાર કરીને કોઈ સાધનો વડે એમાં છેકછાક કરેલાનું જણાયું। જેના નોંધાયેલા નંબરો બાબતે તપાસ કરતાં એ વાહનો પૈકી 2 હરિયાણાના અને 1 રાજસ્થાનનું જણાયું અને જેની ટેકનિકલ સર્વેલન્સથી અને સ્થાનિક રાજ્યથી તપાસ કરતાં 3 વાહનો ચોરીના હોવાનું અને એ બાબતે જે તે રાજ્યમાં ફરિયાદ પણ આપેલાનું તેના માલિકોએ જણાવેલ। સદર વાહનો મોહમ્મદ અને ફૈઝલ નામના ઈસમો ગોધરા ખાતે લાવતા અને ત્યારબાદ તેની અન્ય વાહન નંબરોની આધારે આરટીઓમાંથી એનઓસી મેળવી અને વેચાણ કરતા હોવાની હકીકત મળાય। જે 3 વાહનો કિંમત ₹84 લાખના એસઓજી દ્વારા ગુનાના કામે કબજે લીધેલ છે અને જે તે રાજ્યના પોલીસ સ્ટેશનને આ બાબતે આગળની ઘટિત કાર્યવાહી કરવા અને મુદ્દામાલ અને આરોપી બાબતે તપાસ કરવા માટે જાણ કરવામાં આવેલ છે। સદર જે ગુનાહિત બનાવ છે એમાં રમઝાની નામનો ઈસમ છે, એને એસઓજી દ્વારા પ્રાથમિક એની અટક કરવામાં આવેલ અને હરિયાણી પોલીસ આવતા તેને સોંપવામાં આવેલ છે। આ લોકો આરોપીઓની હાલમાં જે જાણવા મળ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આરોપીઓ અન્ય રાજ્યોમાંથી વાહનો ચોરી લાવી અને ત્યાં જે ચાલુ હાલતના વાહનો હોય તેના એન્જિન અને ચેસિસ નંબરો અને રજિસ્ટ્રેશનનો નંબર લગાડી અને ટ્રાન્સફરની ખોટી એનઓસીઓ બનાવીને બજારમાં વેચાણ કરતો હોવાનું જણાવેલ છે। તેમ છતાં તપાસના અંતે જાણવા મળે કે ખરેખર અન્ય વધુ કોઈ આમાં ઈસમો સંડોવાયેલા છે કે અન્ય કોઈ એમઓનો ઉપયોગ કરવામાં આવતો હતો।